હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ ધ કિયાન્સ ફાઇલ. તો જો ક્યુ જાગી ગયો છે ને ક્યુએ ફ્રેશ થઈ અને નાસ્તો કરી લીધો છે. ત્યાં જ આવી જાય છે ક્યુનું પાર્સલ. તો ક્યુના ડાયપર મંગાવ્યા હતા. તો ક્યુ મને પાર્સલ જોઈને કે ઓપન કરી દો. મેં તેને ઓપન કરી દીધું છે અને તે ચેક કરે છે. પછી ક્યુ તેની યલો કલરની કાર લઈ અને રમવા બેસી ગયો છે અને તેને ચલાવી રહ્યો છે. અને ક્યુ મારા સામું જોઈ અને હસે છે અને તે ગાડી ચલાવે છે તો એ બહુ ખુશ થાય છે. પછી ક્યુને જવાનું હતું પાસપોર્ટ સાઇઝના ફોટા પડાવવા, કેમ કે હવે ક્યુને બેસાડવાનું છે નર્સરીમાં સ્કૂલે, તેથી તેના પાસપોર્ટ સાઇઝના ફોટા જોશે, કેમ કે તેને ફોર્મ ભરવાનું છે ઓનલાઈન માટે. તો ક્યુના પપ્પા બહારે ગયા તો ક્યુ રડવા માંડ્યો છે કે મારે પણ બાબા જવું છે. તો ક્યુને પણ અમારે બાબા લઈ જ જવાનો હતો. પછી અમે ગયા પાસપોર્ટ સાઇઝના ફોટા પડાવવા અને હવે અમે આવી ગયા છીએ ઘરે. તો ક્યુ તો જુઓ બેસી ગયો છે સોફા પર અને જે છે પડદાની દોરી તે ખેંચે છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવે છે. પછી અમારે જવાનું હતું વાંકાનેર. તો હું, ક્યુ, વંશુ ને તેની મમ્મા અમે ચારે નીકળી ગયા હતા વાંકાનેર જવા. તો અમે બેસી ગયા હતા બસમાં અને જુઓ ક્યુ અને વંશુભાઈ અહીંયા પણ ઝઘડો કરે છે. તો અમે જુઓ જાય છીએ બસમાં અને થઈ ગયું છે ફૂલ તડકો અને બહાર જુઓ કેવું વાતાવરણ છે. અને જુઓ ક્યુ તો પાછો બારી પાસે ઊભો રહી ગયો છે અને બારીમાંથી બધું જોવે છે અને ટ્રેન નીકળે છે તો મને ટ્રેન બતાવે છે. એથી કિયુ અને વંશુને હવે થોડીક વાર જુદા પાડી દીધા છે, જેથી તો એ બંને બાજે નહીં. અને હવે અમે પહોંચી ગયા હતા અમારા ડેસ્ટિનેશન પ્લેસ વાંકાનેર પર. અને ત્યાંથી અમે કામ પતાવી અને પાછા નીકળી ગયા હતા બસ સ્ટેન્ડ જવા માટે. તો અમે જો પાછા પહોંચી ગયા છીએ બસ સ્ટેન્ડ. તો બસ સ્ટેન્ડમાં વંશુ અને કિયુ બંને રમે છે અને આમથી તેમ દોડાદોડી કરે છે. પછી આવી જાય છે અમારી બસ. તો અમે હવે બસમાં ચડવાના છીએ. તો વંશુ અને મમ્મા તો જુઓ બસ પર ચડી જ ગયા છે અને કિયુ તો આવતો નથી. તો હું કિયુને કહું છું કે ચાલો હું જાઉં છું. તો કિયુ પણ આવી જાય છે ને અમે પહોંચી ગયા પાછા ઘરે. તો કિયુ સૂઈ ગયો છે ને પછી કિયુ ઉઠે છે તો કિયુને લાગી ગઈ છે ભૂખ. તો જુઓ કિયુ બેઠા બેઠા ખાય છે બનાના. અને કિયુએ જુઓ બાસ્કેટ અને એક છે ડબ્બો, તેમાં પણ તેના ટોયસ ભરી દીધા છે અને રમે છે. અને પછી કિયુને જવું હતું શેરીમાં રમવા. તો અમે બંને નીકળી ગયા શેરીમાં. તો કિયુ શેરીમાં દોડાદોડી કરતો હતો તો કિયુ ત્યાં નીચે પડી ગયો હતો. તેથી તે મને તેના ટીચરમાં બતાવે છે કે હું પડી ગયો છું ને મને લાગ્યો છે. અને કિયુ બાજુવાળાના ઝાડમાંથી ફૂલ તોડી અને પછી લઈ આવે છે. પછી અમે અંદર આવી જઈએ છીએ ને કિયુએ કપડાં ચેન્જ કરી લીધા છે. તો કિયુને પાછી ભૂખ લાગી ગઈ છે તો કિયુને વેફર ખાવી હતી. તો હું કિયુને વેફર આપું છું અને કિયુ બેઠા બેઠા વેફર ખાય છે ને મને એવું કહે છે કે વેફર મસ્ત છે. પછી કિયુના હાથમાં આવી ગયો તેનો હાથી. તો કિયુના હાથીમાં જરાક સિલાઈ નીકળી ગઈ છે તો તે તૂટી ગયું છે. તો કિયુ આમ જુઓ તેમાંથી કેટલું બધું રૂ નીકાળી દીધું છે ને બધું રૂ જુઓ ભેગું કરે છે અને નાના નાના કટકા કરી અને રૂ તોડી તોડી અને નીચે ફેંકે છે. હું કિયુને ના પાડું છું કે તે ન કરે, તે તૂટી જશે. તો તે પાછો જુઓ પોતાના ખોળામાં બધું રૂ લઈને બેસી ગયો છે ને પાછો હાથી લેવા જાય છે અને હાથીમાંથી તે પાછું રૂ કાઢે છે. અને કિયુને હવે જોઈએ હતી ટીવી. તો કિયુને ચાલુ કરી દીધી છે ટીવી. તો ટીવીમાં આવી રહ્યા છે કબૂતર. કબૂતર તો જુઓ કિયુના ફેવરિટ છે. તો કિયુ જુઓ કબૂતર જોઈને કેવો ખુશ થાય છે અને જુઓ એને કેવી મજા આવે છે. તે તો ઓલો હાથી પણ ભૂલી ગયો છે. હવે કિયુને થઈ ગયો છે સુવાનો ટાઈમ. તો જુઓ કિયુ થઈ ગયો છે રેડી અને કિયુનો બ્લેન્કેટ કાઢ્યો છે આજે મેં. તો કિયુ તેમાં એના ડોગ જોઈ અને ખુશ થાય છે ને મને તે બતાવે છે કે હટું છે એમ. હટું એટલે કે ગલું એમ. પછી કિયુ તેના કુશન લઈ અને બેસી ગયો છે ને મને કુશન એમ કહે છે કે આ મસ્ત છે એમ, તેને બહુ ગમે છે એટલે. હવે કિયુ સૂઈ જશે. તો બાય બાય, ગુડ નાઇટ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.